99 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના રૂડા આશીર્વાદથી અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધોરણદર 108 શ્રી આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના તેમજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી કેન્સર પીડિત તેમજ થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું કામરેજ ખાતે 22/2/2026ના રવિવારના રોજ કેનાર રોડ ઉપર ધર્મનંદન પાર્ટી પ્લોઝમાં યોજવામાં આવ્યો। સાથે સાથે બ્લડ કેમ્પમાં ડૉક્ટરોની ટીમ તેમજ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી સેવા આપી હતી। ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો। આપનો કાકો કામરેજ। મારું નામ વિકાસ હડિયલ। અમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જે વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા સંચાલિત એસવીજી ટ્રસ્ટ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ આધારિત આ કેમ્પ આપણે રાખેલો છે। એ ત્રીજો કેમ્પ છે। દર વર્ષે એક સાથે આખા વર્લ્ડમાં ઘણા બધા સેન્ટરો, લગભગ 100 થી વધુ સેન્ટરોમાં એક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન થાય છે। આ કેમ્પ અહીંયા ધર્મનંદન પાર્ટી પ્લોટ એબીસી મોલ સામે કેનાલ રોડ કામરેજ ખાતે યોજાયેલ છે। સંસ્થાના ઘણા બધા 40 થી 50 યુવાનો દર વર્ષે ખૂબ સેવામાં હોય છે અને એના આયોજનના કારણે આ કેમ્પ શક્ય બને છે। અને બ્લડ આપવું જોઈએ। શરીરમાં કોઈ ફેરફાર તો નથી થતો પણ ઉલટાનું સારું થાય છે કે શરીરમાં ઘણું બધું બ્લડ આપવાના લીધે ફાયદા થાય છે। બ્લડ કેમ્પ વિશે હું એટલું જ કહીશ કે આખા ભારતના સર્વ પ્રમાણે 5 કરોડ યુનિટની જરૂર હોય છે, એની સામે ફક્ત 2.5 કરોડ યુનિટ મળે છે। એટલે કે દર વર્ષે 38,000 યુનિટ બ્લડની જરૂર પડે છે। જો સર્વે પ્રમાણે જોઈએ તો દર 2 સેકન્ડે જો રક્તની જરૂર પડતી હોય તો બધાએ આગળ આવીને આવા સામાજિક કાર્યમાં જોડાવવું જોઈએ।